આ લોકો કોણ છે અને સૌમ્યાજીને કઈ રીતે ઓળખે છે? ભાઈજી, આ છોકરી તો જોરદાર ચાલાક નીકળી. એક તો પૈસાદાર પરિવારના છોકરાને ફસાવી લીધો અને ઉપરથી લગ્ન કરવા પણ જઈ રહી છે. તમારું બધું દેવ તો એક ઝટકામાં ચૂકવી દેશે. અરે એ તો બહુ પહોંચેલી માયા છે. રુદ્ર પહેલો છોકરો નથી જેને સૌમ્યા એના પ્રેમમાં ફસાવ્યો છે. એના જેવા અગણિત છે. રુદ્ર વધારે પૈસા વાળો છે એટલે એની સાથે લગ્ન કરી રહી છે. અને જ્યારે એની પ્રોપર્ટી એના નામે થઈ જશે એ રુદ્રને પણ ખતમ કરી નાખશે. અને એ કઈ પ્રેમ વેમ નથી કરતી રુદ્રને, ખાલી એ પૈસાની ભૂખી છે. ખાલી એ પૈસાની ભૂખી છે. ના ના, આવું ના થઈ શકે. સૌમ્યાજી તો રુદ્રજીને કેટલો પ્રેમ કરે છે. ના, મારું મન માનતું જ નથી કે એ રુદ્રજીને આટલો મોટો દગો આપી શકે. મતલબ રુદ્ર પ્રતાપ બુંદેલા એના ભાઈની જેમ ખતમ થઈ જશે? કાંઈ એવું તો નથી ને કે આ ખાલી રાગ આલાપી રહી હોય તમને ખોટી સાંત્વના આપવા માટે? કે આટલી હિંમત છે એનામાં કે બુંદેલા પરિવારના દીપકની હત્યા કરી શકે? એ સૌમ્યાની નિયત પર તો મને પણ ભરોસો નથી. ઉભો રહે, અત્યારે જ એનું દૂધનું દૂધ ને પાણીનું પાણી કરું છું. ઉભો રહે તું જરા. ફોન કરીને કન્ફર્મ કરવાની જરૂર નથી. વ્યવસ્થા થઈ ગઈ છે. આજો. આ શું ફૂલ દેખાડી રહી છે મને? આ ફૂલનું શું કરું? મારા વાળમાં લગાડીને ફરું કે શું? લગાવી પણ શકે છે. બહુ લાંબા વાળ છે તારા. આ ફૂલ હવે મારા સપના પૂરા કરશે. આ એક અનોખું ફૂલ છે અને રુદ્રના દૂધમાં બદામ કે કેસર નહીં, પણ આ અનોખા ફૂલની પાંદડીઓ નાખીશ. જેવું પીશે રામ નામ સત્ય થઈ જશે એનું. અને જ્યારે સવારે ઉઠશે જ નહીં તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું આવશે કે હાર્ટ એટેકથી મરી ગયો બિચારો. આ ફૂલના ઝેરની ખાસિયત એ છે કે ટેસ્ટમાં પણ પકડાતું નથી. દુનિયાનો કોઈ પણ માણસ મોતનું સાચું કારણ નહીં પકડી શકે. શું વાત છે? તું તો બહુ પહોંચેલી માયા નીકળી. અને હવે આ પહોંચેલી માયા જલ્દી જ રુદ્ર બુંદેલાની વિધવા બનીને એની બધી પ્રોપર્ટી પોતાના નામે કરાવી લેશે. તારા બધા પૈસા આપીશ અને જતી રહીશ એક વર્લ્ડ ટૂર પર. તો વાતોમાં કેમ ટાઈમ વેસ્ટ કરે છે? ચાલ કામે લાગી જા. જા. બધું પ્લાન પ્રમાણે ચાલી રહ્યું છે. ફાઇનલી હું અને સૌમ્યા એક થઈ જઈશું અને ગૌરીને પણ આઝાદી મળી જશે. આ ગંગા જળથી 3 વાર હવનને સ્નાન કરાવીને શુદ્ધિ કર. હું તમારો સાથ આપવા માટે તૈયાર છું. ના, એનો મતલબ રુદ્રજી સાથે આટલો મોટો દગો? ના ના, આવું ના થઈ શકે. ના, હું આવું નહીં થવા દઉં.
સૌમ્યાજી રુદ્રજી સાથે આટલો મોટો દગો ના કરી શકે. હું રુદ્રજીને કંઈ જ નહીં થવા દઉં, કંઈ જ નહીં થવા દઉં. એક રુદ્રજી છે જે સૌમ્યાજીને એટલો પ્રેમ કરે છે કે એમની સાથે લગ્ન કરવા માટે પોતાના દાદીને પણ અંધારામાં રાખી રહ્યા છે. અને આ રુદ્રજી સાથે આટલો મોટો દગો કરી રહી છે. એમના પ્રેમ અને એમના ભોળપણના બદલામાં એમનો જીવ લઈ લેવા માંગે છે. એ પણ ખાલી થોડા પૈસા માટે. પાર્વતી માતાનો આશીર્વાદ છે તારા પર. તારામાં એવી શક્તિ છે જે આ હવેલીને બચાવી શકે છે. તારામાં એવી શક્તિ છે જે બુંદેલા પરિવારના અસ્તિત્વનો નાશ થતા બચાવી શકે છે. ના, હું માતાજીનો ભરોસો તૂટવા નહીં દઉં. હું કંઈ જ નહીં થવા દઉં રુદ્રજીને. પાર્વતી માતાનો આશીર્વાદ છે તારા પર. તારામાં એવી શક્તિ છે જે આ હવેલીને બચાવી શકે છે. એ વખતે મને સમજાયું નહોતું કે માતાજી શું કહેવા માંગે છે. પણ આજે મને સમજાઈ રહ્યું છે કે મારા પાર્વતી માતાએ મને આ હવેલીમાં એક ઉદ્દેશ્ય સાથે મોકલી હતી. ના, હવે કંઈ પણ કરીને મારે રુદ્રજી સુધી પહોંચવું પડશે. એમને આ બધું જ સત્ય કહેવું પડશે. પણ હું શું કરું? હે દેવી માં, મારી સહાયતા કરો. હવે બધું તમારા ભરોસે છે માતા. મને કોઈ રસ્તો દેખાડો માતા, કોઈ રસ્તો દેખાડો. સો સોરી, ભૂલથી પડી ગયો. રુદ્ર, ધર્મ કાર્યમાં ભૂલ ન થવી જોઈએ. બેટા, હવનની અગ્નિ ઓલવાઈ જેવી એ સૌથી મોટું અપશુકન માનવામાં આવે છે. હવે શું કરીએ મહારાજજી? હવે તમે જ કોઈ સલાહ આપો. ક્યાંક આ કોઈ અપશુકનનો સંકેત તો. સંયમ રાખો જગદંબા. ઘટિત અને અઘટિત ઈશ્વરના હાથમાં હોય છે.